શ્રીઓ, આમંત્રિત મહેમાનો, ગામના પૂજ્ય વડીલો, ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, અમારા પરમ વંદનીય આચાર્ય શ્રી ભીખાભાઈ ચૌધરી સાહેબના વય નિવૃત્તિ પ્રસંગે યોજાયેલ આ સમારંભમાં ફતેપુરા પ્રાથમિક શાળાની ધોરણ 6 ની વિદ્યાર્થીની હું તિથિ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને તેમના માર્ગદર્શન નીચે તૈયાર થઈ અનેક વિદ્યાર્થીઓ પૈકી હું પણ આજે આપની સમક્ષ એક નાનકડી સ્પીચ આપીશ. મારા આજના વક્તવ્યનો વિષય છે પ્રદૂષણ. આધુનિક માનવીની અત્યંત ભૌતિકવાદી પ્રવૃત્તિઓ અને તકનીકી જ્ઞાનના દૂરંદેશીપણાના અભાવે સજીવ સૃષ્ટિના અસ્તિત્વને પડકાર ફેંકનારી જે જટિલ સમસ્યાઓ ઉદ્ભવી છે તેમાં પ્રદૂષણ મોખરે છે. પ્રકૃતિમાંથી સંસ્કૃતિની ગેલછાએ માનવી જ કુદરતી યોજના અને તેની સમતુલામાં વિક્ષેપ નાખતો આવ્યો છે. આજના માનવીએ તેની હસ્તીના લાખો વર્ષોમાં નહોતી કરી એટલી પ્રગતિ છેલ્લા સૈકામાં અને એમાંય છેલ્લા દાયકામાં કરી છે. અલબત્ત વિજ્ઞાનના સહારે આપણે કેટલાક પ્રશ્નો હલ કરી શક્યા છીએ, પરંતુ સાથે જ પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાને નોંધરી તે વિશ્વની ઊંઘ હરામ કરી નાખી છે. Really, science has solved many questions but also created problems. પ્રદૂષણ એ માનવજાતિની ગંભીર સમસ્યા જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતિની પડતીની નિશાની છે. માનવજાતિ ઇચ્છિત જૈવિક જાતિઓ, જીવન પદ્ધતિ અને કુદરતી સંપત્તિ માટે જે હાનિ કરતા હોય તેવા હવા, પાણી, જમીન, ધ્વનિ કે ઉષ્મામાં થતા અનિચ્છનીય ફેરફાર પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ એટલે કે પર્યાવરણની સમતુલાનો ભંગ. તેના પર જો અંકુશ ન રાખવામાં આવે તો તેની વેદકતા પર્યાવરણના નાશ કરવા સુધી પહોંચે છે. પ્રદૂષણ એ મહાન વિનાશક અસુર છે. 30 ડિસેમ્બર 1984 નું ભોપાલ શહેર અને ઈસવીસન 1939 ના બીજા વિશ્વ યુદ્ધ વખતના હિરોશિમા અને નાગાસાકી શહેર આપણને ભાવિ પ્રદૂષણની વેદકતા બતાવે છે. કિરણોત્સર્ગ અને મિથાઇલ આઇસોસાયનેટ ગેસે હજારો નાગરિકોને હણી લીધા અને સેંકડો નાગરિકોને આનુવંશિક પેઢીમાં ખોડ ખાંપણવાળા બાળકોની બક્ષિસ કરી. વળી ઔદ્યોગિક એકમોએ વાતાવરણમાં છોડેલા ઝેરી ગેસથી વાતાવરણ વધુ એસિડિયમ બન્યું. પરિણામે એસિડિક વરસાદે કરોડ એકરમાં પથરાયેલા જંગલોને ભૂંજી નાખી ધરતીની હરિયાળી કરી લીધી. કેટલાય માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું, અસંખ્ય જળચર જીવોને નષ્ટ કર્યા. અરે બે નમૂન શિલ્પ સ્થાપત્યના શિલ્પ વૈભવની રોશની ઝૂંટવી લીધી અને જમીનની ફળદ્રુપતામાં ચકી ઘટાડો કર્યો. આપણે જાણીએ છીએ કે રશિયાના એક પ્રજાસત્તાક આર્મેનિયામાં પ્રચંડ ભૂકંપે વ્યાપક વિનાશ વેર્યો છે, જેમાં 1 લાખ જેટલા માનવીઓનો ભોગ લેવાયો છે. એ પણ ભૌતિક સમૃદ્ધિની ગેલછામાં માનવીએ પૃથ્વીના વજનમાં કરેલ અનિચ્છનીય ફેરફારની જ દેન છે ને. શહેરીકરણ કે ઔદ્યોગિકરણથી ઉત્પન્ન થતા ઝેરી ગેસથી આપણને ફેફસાના રોગ, કેન્સર અને દમ જેવા રોગ જ મળ્યા છે. આમ કુદરતના કલ્યાણકારી પરિબળો વચ્ચે પ્રદૂષણ ભયંકર રીતે વધી રહ્યું છે અને માનવજાતિ તેમજ સંસ્કૃતિને કોરી ખાવા લાગ્યું છે. હવાઈ પ્રદૂષણે માનવ જાતિને જ નહીં, માનવ સંસ્કૃતિને પણ હણવામાં બાકી નથી રાખ્યું. નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડથી પથ્થર પણ ખવાય છે. આગ્રા શહેરના વાયુ પ્રદૂષણની અસર તાજમહેલ પર વર્તાવા લાગી છે. ગ્રીસના પાટનગર એથેન્સના નમૂના પણ તેમાંથી બાકાત નથી. ડીઝલથી અને કોલસાથી ચાલતા વાહનોમાં સીસાના ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી ફેફસા પર માઠી અસર થાય છે. વળી પરમાણુ બોમ્બના વધુ પડતા ઉપયોગથી હજારો કિલોમીટર સુધી પથરાતો કિરણોત્સર્ગ સંયોજક પેશીઓ અને સ્ત્રાવ પર જબ્બર ફટકો પહોંચાડે છે. સામાન્ય વિમાનની ઘરેરાટી અને જેટ વિમાનના તીણા અવાજોથી શ્રવણ ક્ષમતામાં થતા કાયમી નુકસાનને શું આપણે નથી જાણતા? પાણી ભરવાના પ્લાસ્ટિકના પાત્રોથી થતા ચામડીના રોગો અને રતાંધળાપણાથી શું આપણે અજ્ઞાત છીએ? ક્ષ-કિરણો અને રેડિયમ જેવા પદાર્થોથી આપણને ચામડીના રોગો અને લોહીનો બગાડ જ મળ્યો છે. આમ કુદરતના કલ્યાણકારી પરિબળો વચ્ચે પ્રદૂષણ ભયંકર રીતે વધી રહ્યું છે અને માનવજાતિ તેમજ સંસ્કૃતિને કોરી ખાવા લાગ્યું છે. આધુનિક માનવીએ વિજ્ઞાનના સહારે પ્રકૃતિને દાસી બનાવીને પોતાના જીવનમાં અદ્ભુત ક્રાંતિ તો સર્જી, પણ સામા પક્ષે પ્રદૂષણ જેવા ભયાનક વિનાશક અસુરને જન્મ આપ્યો છે અને તેને અજાણે પોષ્યો છે. જો આજ દરે પ્રદૂષણ વધતું રહેશે તો વિશ્વની હરીભરી કુંજોમાં કોયલ ટહુકશે નહીં, ઘેરી ગળતામાં મોરલા દહેકશે નહીં, અને ટહુકશે તો માત્ર મરણના મોરલાઓ. મરનારની પાછળ કોઈ રડનાર નહીં હોય અને રડનારની પાછળ કોઈ સાંભળ
પ્રસાદની દૈવી ભેટ સમા વાતાવરણને શુદ્ધ રાખીને તેનું જતન કરવું અનિવાર્ય છે. નહીં તો દરેકનું સ્વાસ્થ્ય જોખમાશે, સુખ શાંતિ અને આરામ હણાઈ જશે. ભાવિ જીવન અંધકારની ઘેરી ગળતાઓમાં ધકેલાઈ જશે. એકો અહમ બહુશ્યામની ભાવનાથી આ વિશ્વનું સર્જન કરનાર જગનિયંતા પોતાની માયા સંકેલી લેશે ત્યારે આ વિશ્વ શૂન્યમાં પરિણમશે. માટે આવો આપણે સૌ કુદરતી સંતુલનનું જતન કરીએ અને પ્રદૂષણ જેવા